રાજકોટ મનપાની વોર્ડ ઓફિસમાં રંગરેલિયા અને કબાટમાં દારૂનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે। જી હા, ઇન્ચાર્જ અધિકારી તેમજ સફાઈ કામદાર મહિલાનો ફોટો અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। યુનિયને પણ કહ્યું છે કે શોષણ બંધ કરો અને સ્ટેન્ડિંગ ચેરમેને તપાસ બાદ કડક કાર્યવાહીની ખાતરી આપી છે। પરંતુ આ ખાતરી બાતરી તો ઠીક છે, આમ તો જ્યારથી પણ નવા જે પદાધિકારીઓ ચૂંટાઈને આવ્યા છે, જેમાં ચપટી વગાડતા મેયર અને તેમની આખી પદાધિકારીઓની જે પેનલ છે તે ખરેખર કેવી ખાતરીઓ આપે છે એ તો આપણને ખબર જ પડી છે જંગલેશ્વરમાં। પરંતુ વાત ઠીક છે, એ તો આપણે કરીશું। આખી ઘટના શું છે તેમની આપણે વાત કરવી છે। નમસ્કાર, હું મયુર, સ્વાગત છે આપનું સ્વરાજમાં। હવે રાજકોટ મનપાની સામાકાંઠા વિસ્તારમાં જે એક વોર્ડ ઓફિસ આવેલી છે તે અચાનક વિવાદના વંટોળમાં ઘેરાઈ ગઈ છે। વોર્ડ ઓફિસના ઇન્ચાર્જ અધિકારી અને પરિણીત મહિલા સફાઈ કામદાર વચ્ચેની કચેરીમાં ચાલતી પ્રેમલીલાના દ્રશ્યો તથા કબાટમાંથી રાજાશાહી દારૂના ક્વાર્ટર મળી આવવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા મનપા તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે। સરકારી કચેરી જેવા જાહેર સ્થળે કર્મચારીઓ દ્વારા ચલાવવામાં આવતી અશ્લીલતા અને ગેરરીતિ સામે અન્ય કર્મચારીઓ તથા સ્થાનિક લોકોમાં ભારે રોષ અને કચવાટ વ્યાપી ગયો છે। આ સમગ્ર મામલે કામદાર યુનિયને કડક પગલાં લેવાની માંગ કરી છે। બીજી તરફ સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પીપળિયા છે, તેમણે તો કહ્યું છે કે આ ગંભીર બાબત છે અને ત્વરિત પગલાં લેવામાં આવશે એવી ખાતરી આપવામાં આવી છે। હવે ખાતરી આપતા સ્ટેન્ડિંગ ચેરમેને શું કહ્યું, પહેલા આવો એ સાંભળી લઈએ। રાજકોટ મહાનગરપાલિકાના મોટા ભાગના વોર્ડમાં અમારી સમાજના જે અમારા લેડીઝો છે દારૂ પીને શોષણ કરે છે। અમારું દારૂનો વિડીયો પણ મીડિયા મિત્રોને હું આપું છું। આ ફોટો તમને એટલે મેં આપ્યો છે, કોઈની આબરૂ ન જાય, કોઈના કેરેક્ટર પર સવાલ ન ઊભા થાય, એટલે ફોટો મેં થોડો કાઢી નાખ્યો છે। કારણ કે અમારું કામ છે એ કાયદાકીય હક અપાવવાનું, કે નહીં કે કોઈના કેરેક્ટર પર જવાનું, કોણ કેવો છે કોણ કેવો નથી, બધી કાયદાની બાબત છે। અમારું કામ છે, અમે એટલી હલકી માનસિકતાવાળા લોકો નથી કે કોકને ખુલ્લા કરી અમે પોતાનું ચિત્ર સારું દેખાડીએ। આ ફોટો રાખવાનું સ્પષ્ટ કારણ એ છે કે ઘણા બધા આવા પુરાવા છે કે જ્યાં વોર્ડના દારૂ પીવે છે, બાઈનું શોષણ કરે છે, અમારી પાસે વિડીયો ફોટા બધા પુરાવા છે। અમે ક્યારેય કોઈના કેરેક્ટર પર ક્યાં ગયા નથી અને જવા નથી। અમારું જે લડત છે એ અનુશાસનમાં, ડિસિપ્લિનમાં રહેશે અને રહેવાનું છે। આજે જ મારી પાસે મીડિયાના માધ્યમથી આખો વિષય આવ્યો છે। સૌ પ્રથમ તો એ તપાસ કરવાની છે કે વિડીયો કેટલો જૂનો છે, અને એક્ઝેક્ટ હજી માહિતી અમારી પાસે નથી આવી કે કયા વોર્ડનું છે આ વિષય, એટલે એ દિશામાં તપાસ કરીને પછી આગળની કાર્યવાહી કરશું। સમગ્ર મામલે તમારા દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યો? જી બિલકુલ, આજ સવારે જ મેં સોલિડ વેસ્ટના આપણા અધિકારી છે તેમને તપાસના આદેશ આપી દીધા છે। તમે આ વિડીયો કઈ રીતે જોવો છો? ઓફિસમાં લોકો સેવા માટે આવતા હોય છે, કામ માટે આવતા હોય છે, ત્યાં જ આ પ્રકારની હરકતો થઈ, દારૂ પાર્ટી થાય, શું કહેશો? બિલકુલ, જો આ બાબત સત્ય હશે તો બિલકુલ આ ચલાવી ના લેવાય। જો આ સાબિત થશે તો તેમની સામે શિક્ષાત્મક પગલાં લેશું। સાહેબ, ખાસ તો પારસભાઈ દ્વારા જે વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો એમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આ થોડાક દિવસ પહેલાનો જ વિડીયો છે, શું કહેશો? થોડાક દિવસ પહેલાંનો જ વિડીયો હોય, મેં આપણને કહ્યું તેમ, તો જે સંબંધિત કર્મચારી હશે તેમને બોલાવવામાં અને એમના ખુલાસા પૂછશું અને તેમની સામે જે કંઈ પણ શિક્ષાત્મક પગલાં લેવાશે તે ચોક્કસ લેશું। એના દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે કે અનેક વખત અલગ અલગ જગ્યાઓમાં અધિકારીઓ દ્વારા અલગ અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે, એની પાસે એના પણ પુરાવા છે, શું કહેશો? એ વિષય તો અમારી પાસે આવ્યો નથી, જ્યારે આવશે ત્યારે એ દિશામાં પણ આગળ વધશે। તો આ હતા સ્ટેન્ડિંગ ચેરમેન, તેમણે કહ્યું છે કે અમે તાત્કાલિક પગલાં લેવાના છીએ અને તમને ખાતરી આપી છીએ કે આમાં ત્વરિત પગલાં લઈ અને કાર્યવાહી કરીશું। હવે ઘટનાને અંગે કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડિયાએ અન્ય મહિલા કામદારો સાથે મોરચો માંડીને મનપાના વહીવટી સામે આકરા પ્રહારો કર્યા હતા। તેમણે ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે વોર્ડ ઓફિસમાં મહિલા કામદારોનું દારૂ પીને આ રીતે શોષણ કરવામાં આવે છે। આપણી પાસે દારૂની મહેફિલો અને આવી ગેરરીતિઓના વિડીયો તથા ફોટોગ્રાફ સહિતના તમામ પુરાવાઓ પણ મોજૂદ છે। જો કે અમે કોઈને અંગત જીવનમાં પડવા માંગતા નથી, પણ ગંભીર બાબત એ છે કે જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। વધુમાં તેમણે એ પણ જણાવ્યું કે અશ્લીલતા જે વિષય નથી, પરંતુ મનપામાં બોગસ મેડિકલ સર્ટિફિકેટના મોટા કૌભાંડો પણ ચાલી રહ્યા છે, જેમાં ડમી નામો ઊભા કરીને કૌભાંડ આચરવામાં આવે છે। આ ઉપરાંત કોન્ટ્રાક્ટ પ્રથા હેઠળ કામ કરતા સફાઈ કામદારોના નિયમ મુજબ પીએફ, બોનસ કે પગાર સ્લીપ પણ આપવામાં આવતી નથી, ત્યારે બોગસ સર્ટિફિકેટ અને ગેરરીતિઓમાં સંકળાયેલા તમામ જવાબદારો સામે આઈપીસીની કલમ 420, 467 સહિતના જે કલમો છે તે પ્રમાણે સજા થવી જોઈએ તેવી વાત છે। પરંતુ આ સમગ્ર બનાવ જ્યારે સામે આવ્યો છે
ત્યારે મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળિયાએ પણ પ્રતિક્રિયા આપણે સાંભળી. તેમણે કહ્યું છે હાલ તો કે જે મીડિયાના માધ્યમથી તેમણે કહ્યું કે આ સમગ્ર બાબત મારા ધ્યાને આવી છે. જો વાયરલ વિડીયો અને તેમાં દર્શાવેલી વિગતો સત્ય હશે, હવે આમને કોણ સમજાવે કે આ વાયરલ વિડીયો છે અને તેમાં દર્શાવેલી વિગતો હજી પણ એમને કેટલું સત્ય જોઈ છે. હવે વાત સાહેબ તમે કેવી કરો છો? કારણ કે આ વિડીયોની અંદર સ્પષ્ટ દેખાય છે, આ ફોટાની અંદર સ્પષ્ટ દેખાય છે. કદાચ આ મનપાની કચેરીની અંદર જે દારૂની ઓલી બોટલો પડી છે એ તમને નહીં સ્પષ્ટ દેખાતી હોય, કે જે વિગતો જે છે તેમાં કદાચ તમે સવાલો કરતા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે આ વાયરલ વિડીયો છે અને આ વાયરલ વિડીયોની અંદર તમે હજુ તપાસની વાત કરો છો અને તમે કહો છો કે આ તમારા ધ્યાને આવી છે, પરંતુ સત્ય હશે કે નહીં, અરે શું કહેવું હવે તમને પણ સાહેબ. હવે આ બધી તેમણે કહ્યું છે કે આ ગંભીર બાબત છે અને શરમજનક બાબત પણ ગણાય. હવે સરકારી કચેરીમાં આ પ્રકારની પ્રવૃત્તિઓ બિલકુલ ચલાવી ના લેવાય. હા, એમ એ ચલાવી તો ના જ લેવાની હોય, પરંતુ હવે આ અંગે તમામ સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને તુરંત બોલાવીને તેમની પાસે ખુલાસા માંગવામાં આવશે. ખુલાસા માંગો એનો વાંધો નહીં, પણ તાત્કાલિક રિઝલ્ટ પણ લાવજો હો. અને વિજિલન્સ કે યોગ્ય તપાસના અંતે જે પણ અધિકારી કે કર્મચારી દોષી સાબિત થશે તેમની સામે શિક્ષાત્મક અને કડકમાં કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે. ત્યારે સવાલ તો એ થાય છે, આમ તો જે ચપટી વગાડતા મેયર આપણને લાગ્યું હતું કે શરૂઆતમાં આવ્યા તો આમ રાજકોટનું કંઈક અલગ શકલ બદલાવી નાખશે અને કડક કાર્યવાહીઓ કરશે, પરંતુ જંગલેશ્વરના પણ આપણે સમાચાર સાંભળ્યા છે, એનું પણ હજી તપાસ ચાલી રહી છે. ત્યારે હવે આમાં કેટલી ઝડપી તપાસ થાય છે અને જે રંગરેલિયા મનાવતા અને આ દારૂની બોટલ ખરેખર ક્યાંથી આવી તેમાં શું ખુલાસો થાય છે તે આવનાર દિવસોની અંદર આપણને ચપટી વગાડીને ખબર પડશે. ધન્યવાદ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.